હાલો નમસ્કાર મિત્રો, જવું છે બગદાણા આપણે. આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે અને આજે રાત્રે ત્યાં એમ કહેવાય કે રસોડાનો માહોલ અને બધા પદયાત્રીઓ તથા યાત્રિકોનો માહોલ હોય છે જોવા માટે જવાનું છે. ભાઈ નીલુભાઈની રાહમાં છીએ. હવે નીલુભાઈ આવે અને પછી બંને મિત્રો આજે મોટરસાઇકલથી જવાના છીએ, મોટરસાઇકલ લઈ. અને જો નીલુભાઈ આવતા જણાય છે. તો નીલુ વ્લોગ છે ને, કેમ? જય બાપા સીતારામ. ક્યાં જાઓ? બગદાણા. બગદાણા. વાહ, હાલો બગદાણા જવું છે ભાઈ. હાલો જો ભાઈ મોટરસાઇકલની તૈયારી છે. હવે જઈએ બગદાણા. બાપા સીતારામ. બાપા સીતારામ. મિત્રો અમે અત્યારે જઈએ છીએ બગદાણા, કેમ કે ગુરુ પૂનમના ભવ્યથી ભવ્ય તમને વ્યૂ બતાવવાના છે. એટલે અમે જઈએ છીએ બગદાણા. ગુરુ પૂનમના બધાને હાર્દિક શુભકામના અને આવતું વર્ષ તમારું બધાનું ખવાયું રહે એવી બાપાને પ્રાર્થના. અને મારી સાથે અત્યારે છે વનાભાઈ ચૌહાણ. તો તમને બે શબ્દ હા જો અત્યારે હા અમારે હાલો ભાઈ હાઈવે ઉપર ચડ્યા છીએ હમણાં પકોડા માંગલ સામેથી. ત્યાંથી પછી ગુંદણાથી કુંભારિયાથી નાની મોટી ધરાઈને બગદાણા જવાનું છે. જો ભાઈ પકોડા માંગલ ગામ યાત્રાળુનો ખૂબ જ ઘસારો છે. જો કેટલી ગાંઠી પડી ગુરુ પૂર્ણિમા નિમિત્તે. જો ભાઈ બજાર બગદાણાની મંદિરની સામે મેળાની તૈયારી શરૂ થઈ રહી છે અત્યારે રાત્રે. ગુરુ આશ્રમ ઉજવશે. આ ઉત્સવની અંદર હજારો નહીં લાખો માણસો બાપાના દર્શનાર્થે અહીંયા હાલો મિત્રો, આવી ગયા છીએ આપણે બગદાણા અને આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે અને અત્યારે બધા અનેક દૂર દૂરથી ભક્તો આવી રહ્યા છે બગદાણા દર્શન કરવા માટે. તો આજે તમને અત્યારે રાત્રિ નજારો અને રસોડાના દર્શન કરાવવાના છે. તો કન્ટિન્યુ આ મારા વિડીયોમાં લાગી રહેજો. હવે તમે તો અત્યારે સરસ મજાનું લાઇટ ડેકોરેશન અને ભક્તો આવી રહ્યા છે દૂર દૂરથી અહીંયા બાપાના દર્શન કરવા માટે અને ગુરુ પૂર્ણિમાની ઉજવણી માટે. તો જોતા રહો મિત્રો મારો વિડીયો. જો મિત્રો ખૂબ જ માણસો આવી ગયા અને મંદિરનો નજારો નયન રમણીય છે. અને જુઓ મિત્રો, આમાં સ્વયંસેવકો ભાઈઓ તથા બહેનો પણ આવી ગયા. ચાલો મિત્રો, તો વ્યવસ્થિત તમને આજે બગદાણા દર્શન કરાવી રહ્યો છું. તો કન્ટિન્યુ વિડીયોમાં લાગી રહેજો. આ છે કાળ ભૈરવ દાદાની મૂર્તિ અહીંયા. અને આ બાપાના ગાદી મંદિર દર્શન કરવા જઈ રહ્યા છીએ. અને જો
આવું સરસ મજાનું લાઇટ ડેકોરેશન. જે યાત્રીઓ દર્શન કરી રહ્યા છે બાપા ધીરે ધીરે ચાલતા રહ્યો. દર્શનમાં થોડી ઉતાવળ રાખવાની. બહેનોને વિનંતી, આપે પહેરેલા આભૂષણોનો પણ ખાસ ખ્યાલ રાખવાનો. હજીભાઈ સમાધિ મંદિર છે ને શણગારી રહ્યા છે સેવકો. દર્શન કરીને આપણે નીચે ઉતરીએ. હાલો ભાઈ, જે બાપાનું અહીંયા જાન મંદિર છે, આ જે વડલા નીચે બાપુ બેસતા દર્શન માટે આ બાજુ આવી જુઓ. અહીંયા વડલા નીચે બાપુ બેસતા. મજા નથી રહી તો આમ જો આવવાનું હોતું નથી. જો ભાઈ, બાપુની મંડળીઓ પણ અહીં આવી ગઈ છે. જય સીતારામ. અહીંયા પણ બાપુ આવી ગયા છે. જો આ ગુરુ આશ્રમ બગદાણા બદ્રીદાસ બાપા જે ગાડીમાં વિહાર કરતા એ ગાડી છે અત્યારની. જો આ જૂની એમ્બેસેડર. ભાઈ પબ્લિક છે ને, કોઈ સેવા કરવા આવે, કોઈ દર્શન કરવા આવે. અને અત્યારે રાત્રે માહોલ જામતો જાય છે. અને ખૂબ જ ને આ જો મંદિર બદ્રીદાસ બાપાનું ખૂબ જ માનવ મેરામણ આવ્યો છે. આ વિજયનાથ બાપુ